ગઈકાલે કોંગ્રેસ અને જે ખેડૂતો છે એ લોકો દ્વારા પાવર ગ્રીડ કંપનીના જે વીજપોલ તેમના ખેતરમાં નખાઈ રહ્યા છે એ જ મામલાને લઈને આખી કિસાન યાત્રા કરવામાં આવી હતી। એની અંદર ક્યાંક મામલો છે તે વધારે ને વધારે ગરમાયો હતો, પણ હવે આ જે સમગ્ર ઘટના સામે આવી છે એ વિવાદ અહીંયા અમદાવાદ ખાતે પૂર્ણ નથી થતો। હવે આની શરૂઆત અને આ જે વિરોધ ચાલી રહ્યો છે તે મોરબી સુધી પણ પહોંચ્યો છે અને મોરબીના જેતપરની અંદર વધુ ખેડૂતો છે એ લોકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ ગુજરાતના ખેડૂતો છે એ લોકો પરેશાન છે, એવામાં ગઈકાલે જ્યારે અમદાવાદની અંદર આખું એક આંદોલન થયું હતું, એ આંદોલન હજી સુધી સમ્યું નથી। ત્યાં મોરબીની અંદરથી એક અપડેટ સામે આવી રહી છે। મોરબી જિલ્લાના જેતપર ગામે હવે હેવી વીજ લાઇન પસાર થવાના મુદ્દે નવી લડતની શરૂઆત થઈ છે। ઘણા સમયથી ચાલી રહેલી લડત અને પ્રશ્નોને લઈને હવે ક્યાંક ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ ઉપવાસ પર રહેશે એવી વાત કરવામાં આવી છે। જેતપર ગામના ખેડૂતો અત્યારે હાલ આ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને હવે મોરબી જિલ્લાના ખેડૂતોની સાથે બિન રાજકીય લડત લડવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે। ગુરુવારે જેતપર ગામે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે એવી પણ વાત છે તે સામે આવી છે અને આખા આ ઉપવાસનું જે આંદોલન કરવામાં આવ્યું છે એમાં એક પણ રાજકીય આગેવાનો અથવા તો પછી નેતાઓને પ્રવેશ ન કરવા માટે પણ ખેડૂતો છે એ લોકોની અપીલ કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ આખો આ પ્રતિક ઉપવાસની શરૂઆત થવાની છે, ટૂંક જ સમયની અંદર મોરબીની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થવાના છે। સૌથી પહેલા તો અત્યારે હાલ જે ખેડૂતો એકઠા થયા છે દ્રશ્ય ઉપર નજર કરીએ। तो आपकी कैरी नो साहब आपसे बस उपयोग करी कोई जीव एक नहीं આપણે ક્યાં નો કર્યો કાય તો કરે તમે અમને આ વિશે આપણો પ્રશ્ન છોડ થાય છે નો થાય એક ઓલા બેન ચાપો જીકી લીધી મહારાજ
અહીંયા સ્પષ્ટપણે એક વાત કહેવામાં આવી છે કે જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન છે તેને ચાલુ રાખવામાં આવશે અને ક્યાંક અહીંયા રાજકીય નેતાઓ છે એ લોકોને પ્રવેશ ન આપવાની પણ વાત કરવામાં આવી છે, કારણ કે જે રીતે આપણે ગઈકાલે જોયું હતું કે અમદાવાદની અંદર આખું જે કિસાન યાત્રા છે તે કરવામાં તો આવી હતી, પણ ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની એક બબાલ જોવા મળી હતી અને એ બાદ ક્યાંક ને ક્યાંક આખો જે મુદ્દો ખેડૂતોનો હતો પણ એ આખો રાજકીય વળાંક લઈ લીધો હતો અને એ બાદ ખેડૂતોના પ્રશ્નો છે એ ત્યાં ને ત્યાં જ રહ્યા હતા. એટલા જ માટે થઈને આ મોરબીના જેતપરની અંદર જે અત્યારે હાલ આ ઉપવાસ પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે એની અંદર કોઈ પણ રાજકીય નેતાઓને ન પ્રવેશવા માટે વિનંતી કરવામાં આવી છે, ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે અને હવે ક્યાંક મોરબીના જેતપરની અંદર હજારો સંખ્યામાં ખેડૂતો ભેગા થવાના છે એવી પણ માહિતી છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં જે રીતે ખેડૂતો ભેગા થયા છે એમની વાત સરકાર સાંભળશે કે કેમ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.